Hi friends, once again welcome my YouTube channel and all beautiful friends. આપણી મોર્નિંગ તો સરસ મજાની થઈ ગઈ હતી. બસ એઝ યુઝ્યુઅલ રસોઈમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારે આજે રસોઈનું મેનુ છે કોબીજ વટાણા બટેટા ટમેટાનું શાક, ભાત, રોટલી અને દાળ શાક થઈ ગયા છે અને બસ રોટલીનો લોટ બંધાય છે. આમાં આપણે બની ગયું છે કોબીજ વટાણા બટેટા ટમેટાનું શાક. પછી આમાં ભાત છે, આમાં દાળ આપણી થઈ ગઈ છે અને અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે. બુકને ભરાઈ ગઈ છે. આપણે સલાડ બનાવવાની છે તો થોડીક બનાવી નાખીએ. સલાડ કેપ્સિકમ, ટમેટો અને કાકડી. ચાલો બધા ફટાફટ સલાડ ખાઈએ. તો કેમ કે સલાડ હું ને મારા સસરાને બે જ ખાઈએ છીએ. મારા સાસુ કંઈ સલાડ નથી ખાતા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો. અને આજના વિડીયોમાં ક્રિશાબેન જો વોકરમાં. ક્રિશા હાય. તકે 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 તકે. ક્રિશાબેન આજે ફર્સ્ટ ટાઈમ બેસી ગયા છે આપણે વોકરમાં. ક્રિશા તકે 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 ધીમ તકે ધીમ તકે ધીમ તકે. તમને મજા આવી છે વોકરમાં? હા, ક્રિશાબેન ફર્સ્ટ ટાઈમ વોકરમાં બેસી ગયા છે. આઈ દાઈ 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 દાઈ. આવી જા મારી દીકરી. યમ 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 યમ. ક્રિશાબેન ને દાંતમાં બહુ ખંજાળ આવે છે જો. એ દે 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 દે. એ આવડા નાના નાના બચ્ચા મારા ક્યારે મોટા થઈ જાય છે ખબર નથી પડતી. ક્રિશાબેન કંટાળી ગયા હવે. દીકરી માર સારું ચાલો ક્રિશાબેન ને હવે તોફાન કરે. નક્ષભાઈ નાસ્તો કરે છે. ક્રિશા જો ક્રિશા ન થાતો ભઈલા હોય દીકીને મમ્મા માઈકુ ભઈલા એ લઈ લીધું ક્રિશાબેન લઈ લીધું. આપો કે આપો. આ ઓ હે નક્ષભાઈ નાની ઘરેથી કાર લઈ આવ્યા છે ને ક્રિશાબેન ને કરે છે ટક 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 ટક. નાની એ સરસ મજાનું ટોયઝ આપ્યું છે પણ એ કાંઈ ચલાવતા નથી. કોને ગમે છે આ ટોયઝ? આવું કંઈક ચાલે છે અમારું ટોયઝ. બસ ક્રિશાબેન આ ઊંચી થશે અને આ પકડવા જશે જો. બસ આપણી પાસે આવી ગયા છે આ લાપ સૂપ લગાડવા માટે. તો લગાડી દઈએ આપણા મેઇન ડોરના દરવાજે. ચાલો કેવા છે કોમેન્ટમાં કહેજો. બહુ ગમતા હતા એટલે મેં આ લીધા. આમાં હજી છે ને આવા સાથિયાવાળા બી હતા પણ મને આ મોરપીંછવાળા બહુ ગમ્યા. તો ફ્રેન્ડ્સ, આજનું ઇવનિંગનું મેનુ ફાઇનલ થઈ ગયું છે. આજે બનાવવાના છે ભાજી પાઉં. તો પાઉં બહારથી લઈ આવ્યા છે અને નક્ષભાઈ મને ભાજી બફાઈ ગઈ છે અને હેલ્પ કરે છે નક્ષભાઈ આપણને. કાંદો એને આમાં અમે ચોપ કરીએ છીએ તો ચોપિંગ મશીનમાં આવી રીતે નક્ષભાઈ હેલ્પ કરે દર વખતે. ભલે થાય નહીં ઘડીકમાં. 1 2 3 મુચકો
લ્યો બસ નક્ષભાઈ કરવા નહીં દે મને ઘડીકમાં ધીમે ધીમે કરે બેટા કોને નાના બચ્ચાને મારા દીકાની જેમ કરવું બહુ ગમે છે ચોપિંગ મશીન છે ને એમાં એકદમ સરસ મજાની ઝીણી ઝીણી ડુંગળી થઈ જાય છે તો અમે આ યુઝ કરીએ છીએ એક બીજું પણ આવે છે જે દોરીવાળું કંઈક ખેંચવાનું હોય છે પણ એમાં એટલું બધું સારું નથી થતું આમાં તો એક ઘરે એકદમ મસ્ત ચોપ થઈ જાય છે તો અમે લોકોએ આ લીધું છે તમે લોકો કેવું યુઝ કરો છો કે જો હાલો કાંદો થઈ ગયો છે ભાઈ આપણો હવે શેનો વારો છે નક્ષભાઈ ટોમેટો ટમેટો લઈ લો મને જરાય એટલે જરાય ગમતું નથી કારણ કે મને કાંદાથી મને આગ બહુ જ બળે છે યેલો આ નક્ષભાઈ બટકું ભરી ગયા છે આપણે બહુ તીખા કાંદા અત્યારે આવે છે મને બહુ બળે છે બીજું આપણે ભાજીપામાં લસણ પણ નાખીએ છીએ તો લસણ બી એડ કરી દીધું કાંદો બહુ તીખો છે બાબા નાગભાઈને આંખ બળશે પણ આઘો નહીં જાય અહીંયા રસોડામાંથી બહુ તીખો છે કાંદો રાખી દે બેટા બસ મામા હું કરું બસ મુચકો હેલું અમારે કરો ધીમે ધીમે કરજે વેરી ગુડ વેરી ગુડ બસ ચાલો મળીએ ભાજી હમણાં વઘાર લઉં પછી તમને બતાવું મારી ભાજી કેવી વઘાર મૂકી દઈએ આપણે અને એવું છે હુંનું બ્લોગ બનાવું અને હુંનું રસોઈ કરું તો બે મેન્ટેન કરું થોડુંક અઘરું પડી જાય અને કચ્ચા બચ્ચામાં મારે થોડોક ટાઈમ વહી જાય એટલે મળું ચાલો 2 મિનિટ પછી ચાલો અહીંયા આપણી ભાજી માટે નાખવાની બધી વસ્તુ ફ્લાવર છે બટેટા છે મટર છે બધું આપણે બધું છે અને આપણે કામ કરી છીએ હવે આપણે એને ચાસું પછી આપણે એને બીન કરશું ઓલામાં આપણે નાખી દેશું નક્ષભાઈને બધી ખબર હોય કા નક્ષભાઈ પછી આપણે એને બીન કરી દેશું અમારા મિની શેફ છે પછી આ થઈ ગયું છે તો આપણે થોડીક વાર પછી મિલી આખું ચોરાઈ ગયું છે બટેટું ચોરાઈ ગયું છે સૌ ચોરાઈ ગયું છે લસનું ચોળેલું થયું છે ચલો મળીએ થોડી વાર પછી બાય 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 રંગોળી સરસ મજાની રંગોળી તારી રંગોળી આવી રહી જો अच्छी છે अच्छी રંગોળી જો હિચકા ખાય છે હાય નક્ષ કેમ છો ફ્રેન્ડ્સ હાઉ આર યુ જય શ્રી કૃષ્ણ મહાદેવ આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઇવનિંગથી બિકોઝ મોર્નિંગથી આજે બહુ બિઝી હતી ધેટ્સ વે કારણ કે નક્ષભાઈના 2-3 પ્રોજેક્ટ બનાવવાના હતા એમાં બિઝી હતી અત્યારે રસોઈ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજનું અત્યારનું મેનુ છે દહીં તીખારી થેપલા અને ભરેલા મરચાં તો થેપલા સ્ટાર્ટ થઈ ગયા છે એઝ યુઝ્યુઅલ અને મરચાં રાખ્યા છે અને ટમેટોને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે અને નક્ષભાઈને ટ્યુશન ટુક ધીમે બેટા ધીમે એ
નાની વાળી કારથી બે ભાઈ બેન રમે છે. નક્ષભાઈ ચલાવે છે ને ક્રિશાબેન જોવે છે. જો વાહ ભાઈ વાહ નક્ષભાઈ દીદીને રમાડે માં દીકો. વાહ ભાઈ વાહ. જો આવું કંઈક છે અત્યારે છે. હાલો બધાય થેપલા ખાવા.